મિત્રો આપણે નીટના પહેલા સેશનની અંદર પહેલો ચેપ્ટર એટલે કે રાસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં આ ચેપ્ટરના કેટલાક એમસીક્યુ આપણે અહીંયા લેતા રહીશું. પ્રીવિયસ યરમાં પૂછાયેલા અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સના ક્વેશ્ચન આપણે લઈએ છીએ અને એના સોલ્યુશન કરીએ છીએ. પહેલો એક્ઝામ્પલ્સ છે કે એસટીપી એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર CCl4ની બાષ્પ ઘનતા શેમાં શોધવાની કહે છે? ગ્રામ પ્રતિ લીટરમાં શોધવાનું કહે છે. અને એટલે આપણને ઘનતાને આધારે આપણને ખબર પડે કે ઘનતા એટલે શું? દર ભાગ્યા કદ આપણને ઓલરેડી આપેલો છે એટલે આપણને ખબર છે દર ભાગ્યા કદ. શેમાં શોધવાનું કે છે? ગ્રામ પ્રતિ લીટર એટલે ગ્રામ અને લીટરમાં લેવાનું છે. તો પહેલી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે 1 મોલ CCl4 એટલે શું? એની અંદર રહેલો મોલેક્યુલર વેઇટ. તો મોલેક્યુલર વેઇટ કેટલો થાય છે? 154. આપણને એ પણ ખબર છે કે 1 મોલ વાયુનું જે કદ છે એ 22.4 લીટર તરીકે આપણે સ્વીકારીએ છીએ, કારણ કે એસટીપી કેટલું થશે? 22.4. મિત્રો, ઘનતાના સૂત્રની અંદર દર ભાગ્યા કદ આપણે દર મૂક્યું છે 154 ગ્રામ અને 22.4 લીટર. તો આપણને ઘનતા કેટલી મળે છે? 6.87. નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ જે છે એની અંદર આપણને કીધું છે કે NO2નું 1 મિલી કદ NTP, પેલું STP હતું ને NTP છે, એટલે કે આની અંદર કહેવા માંગે છે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. કેટલા પરમાણુ, અણુ અને ઇલેક્ટ્રોન સમાવી શકે છે? એન શોર્ટ આપણે NTP માટે જો NO2 માટે જો કામ કરવાનું થતું હોય તો આ બીજા નીટના MCQની અંદર થોડુંક ડિફરન્ટ અહીંયા ધ્યાન લઈ લઈએ. અહીંયા NO2 માટે જ્યારે વાત કરવાની છે અને બીજું એક હોઈ શકે છે N2O માટે, રાઈટ છે. જો આ બધા જ ઓપ્શન્સની જ્યારે વાત કરીએ છીએ એમાં પહેલાં મને કહે છે પરમાણુ, અણુ અને ઇલેક્ટ્રોન. રેડી? તો હું તમને એક બેઝિક વાત કરી લઉં કે 1 મોલ કોઈ પણ પદાર્થ હોય એની અંદર સમાવિષ્ટ પરમાણુની સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત? 23 ઘાત પરમાણુ થશે. બરાબર છે. પણ આપણને નોર્મલ ટેમ્પરેચર પ્રેશર એ 1 મિલી કદ દ્વારા કીધું છે. કેટલા કદ કીધું છે? 1 મિલી કદ દ્વારા. તો 1 મોલ NO2 હોય કે પછી કોઈ બીજું અન્ય હું લઈ લઉં છું N2O હોય, તો એની અંદર 1 મિલી કદ કીધું છે એટલે 22,400 લખીએ એટલે આપણને અહીંયા શું મળી જશે? એના અણુઓ મળી જશે. રેડી? તો પહેલું તો એક આ ક્લિયર થઈ ગયું. તો આપણને અણુ, તો બી સાચો છે ઓપ્શન. પછી બીજું શોધી હવે પરમાણુ. તો એનું એ જ વસ્તુ 1 મોલની અંદર કેટલા પરમાણુ છે? 6.022 ગુણ્યા 10ની 23 ઘાત ભાગ્યા 22,400. પરંતુ અહીંયા ધ્યાન આપો, અહીંયા કેટલા પરમાણુઓ છે? 3. અહીંયા પણ કેટલા છે? 3, કેમ કે નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 2. એમાં નાઇટ્રોજન 2 અને ઓક્સિજન 1 એટલે બંનેમાં 3 જ છે. એટલે ગુણ્યા 3 કરો એટલે 6.022 ગુણ્યા 10ની 23 ગુણ્યા 3 કરશો એટલે આપણને કંઈક 1.8 ડિવાઇડેડ બાય 22,400 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 22, એટલે એને બોલાય પરમાણુ. તો આપણો એ ઓપ્શન પણ સાચો છે. નાવ બંને માટે લાગુ પડે છે. થર્ડ ઇલેક્ટ્રોનની વાત કરીએ કે ઇલેક્ટ્રોન કેટલા છે. પહેલાં તો ઇલેક્ટ્રોન કેટલા છે જે તે સંયોજનને આધારે નક્કી કરીએ. તો આ એક સંયોજન આપેલું છે NO2. તો નાઇટ્રોજનના પરમાણુમાં કેટલા હશે ભાઈ? ઇલેક્ટ્રોન 7. ઓક્સિજન 2 આપેલા છે એટલે 8 વત્તા 8, 8 દુ 16, 16 ને 4 20, 20 ને 3 23 ઇલેક્ટ્રોન થાય. જ્યારે N2Oની વાત કરીએ છીએ તો એમાં 7 વત્તા 7 વત્તા 8, તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? 22 ઇલેક્ટ્રોન થશે. ક્લિયર છે? તો બસ આજે આપણને જે જવાબ મળે છે, જે પરમાણુઓ છે, તો 1 મોલની અંદર કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે? તો 6.022 ગુણ્યા 10ની 23 ઘાત ભાગ્યા 22,400 ગુણ્યા આપણે NO2ની વાત છે એટલે 23 કરીએ, ગુણાકાર 23 કરશો એટલે એવરેજ તમને 1.38 જવાબ આવશે.
ડિવાઇડેડ બાય 22,400 ક્લિયર છે અને ગુણ્યા એના જે આપણે 10⁻23 છે એની જગ્યાએ પોઈન્ટ આપણે કટ કરીએ એટલે 21 બને છે અને જો N2ની વાત કરીએ છીએ તો એની અંદર તમારો જવાબ આવશે 1.32 ડિવાઇડેડ બાય 22,400 ગુણ્યા 10⁻21 ઇલેક્ટ્રોન સમાવિષ્ટ